आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। થોડ પક્ષી અભયારણ્યમાં પર્યટકોની ભીડ ઉમટી પડે છે। કડી તાલુકાના થોડ ગામે આવેલું થોડ પક્ષી અભયારણ્ય, જ્યાં વિદેશી પક્ષીઓનું એરોડ્રામ કહેવાય છે। પક્ષી અભયારણ્યમાં શિયાળાની શરૂઆત થતાં જ દેશી વિદેશી પક્ષીઓનો મેળાવડો જામે છે। યાયાવર પક્ષીઓના મધુર કલસોરથી પક્ષી અભયારણ્ય મહેકી ઉઠે છે અને પ્રકૃતિની ગોદમાં વાતાવરણ પક્ષીઓની કિકિયારીથી મધુર લાગે છે। થોડ તળાવ 784 હેક્ટરમાં પથરાયેલું છે। 150થી વધુ જાતના વિદેશી પક્ષીઓ આવે છે। થોડ પક્ષી અભયારણ્યમાં હાલમાં 75થી વધુ પ્રજાતિના 50,000થી વધુ વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે, જેવા કે પેલિકન, ફેલેમિગો, કોમન ક્રેન, સારસ, બાર હેડેડ, ગ્રે લેગ, કોમન ફ્રૂટ, સ્પૂનબિલ, સામાન્ય પોચાર્ડ, પેઇન્ટેડ બતક જેવા વિદેશી પક્ષીઓ જોવા એ પણ એક લાવો છે। સવારે 7 વાગ્યા સુધી પક્ષીઓ વધારે જોવા મળે છે, જ્યારે 9 વાગ્યા પછી તે ખોરાકની શોધમાં ઉડાન ભરે છે। ફરી સાંજે 6 વાગે થોડ અભયારણ્યમાં વસવાટ કરે છે। આખી રાત્રિ દરમિયાન તળાવમાં જ હોય છે, જેથી પર્યટકો સવારે 5 વાગ્યાથી થોડ પક્ષી અભયારણ્યમાં પહોંચી જાય છે। પરંતુ જોવાની વાત તો એ છે કે થોડ પક્ષી અભયારણ્યનો રોડ સિંગલ હોવાથી અભયારણ્યમાં એન્ટ્રી ફી હોવાથી બહારથી આવતા પર્યટકો રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરીને પક્ષીઓ જોવા જતા રહે છે અને એન્ટ્રી ફી બચાવે છે, જેથી થોડના ખેડૂતોની જમીનો ત્યાં આવેલી હોવાથી તેમને વાહનો લઈને જવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દર રવિવારે તો હજારોની સંખ્યામાં પર્યટકો અને મુલાકાતીઓ ત્યાં જોવા માટે ઉમટી પડે છે, જેથી અભયારણ્ય તંત્ર દ્વારા આ રોડ ઉપર આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકોને દંડનીય કાર્યવાહી કરવી જોઈએ અને રોડ ઉપર ઊભા રાખતા વાહનોનો મેમો આપવો જોઈએ તેવી ગ્રામજનોની માંગ છે। રિપોર્ટર હર્ષદ ચૌહાણ, ઇન્ડિયા ટીવી લાઈવ। આપણે થોડ પક્ષી અભયારણ્ય ખાતે આવ્યા છીએ। થોડ પક્ષીઓનો એક લાવો છે, એક નજારો છે। ત્યાં કુદરતી સાનિધ્યની ખોળમાં આપણે સૂતા હોય એવું લાગે છે। આપણે એક ગામના સદસ્ય છે અને એમને આપણે જરા વાર્તાલાપ કરીશું। તમારું નામ શું છે? વિષ્ણુભાઈ ગફુરભાઈ રબારી। ક્યાંથી આવો છો તમે? થોડ ગામમાં આપણા અભયારણ્ય તળાવ છે આ? હા, થોડ પક્ષી અભયારણ્ય। એમાં અત્યારે પક્ષીઓ આવેલા છે? બહુ જ પક્ષીઓ છે અત્યારે। પબ્લિકે જોવા બહુ આવી છે, પણ ઓલરેડી એવું છે પક્ષીઓ બહુ છે, પણ અંદર ઘાસ પૂછ્યો બહુ ઉગ્યો છે એમ। એની સફાઈ કરો તો પબ્લિક ન દેખાય કે અંદર પક્ષીઓ છે કે નથી એવું એમ। હવે આમાં કેટલા પ્રકારના પક્ષીઓ આવે છે? આમાં તો ફ્લેમિંગો આવે, પેલિકન આવે, રાજહંસ આવે, ગાજહંસ આવે, પછી નીલગાયો તો અંદર પેલી બાજુ ખૂણામાં છે, પણ નીલગાયો ઓછી જોવા, કેમેરા વગર કે દૂરબીન વગર જોવા મળે નહીં એમ। બરોબર છે। અને આપણે અહીંયા આવવાનો રસ્તો છે, ત્યાં રસ્તામાં એક સિંગલ પટ્ટી રોડ છે, પણ એમાં સવારે બહુ ટ્રાફિક થાય એમ। લગભગ 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી ખેડૂતને આવવા જવાની તકલીફો પડે એમ। લોકોને તકલીફ શું પડતી હોય છે? બસ આરી એક સિંગલ પટ્ટી રોડ છે, થોડો લોબો કરી આપે તો ખેડૂતોને તો પ્રોબ્લેમ ના થાય એમ। એટલે દર રવિવારે આવી જ પરિસ્થિતિ થાય છે? દર રવિવારે તો આના કરતા હજુ તો જેમ ટાઈમ જશે ડિસેમ્બર એન્ડ સુધીમાં, જનવરી સુધીમાં ટ્રાફિક વધી જશે એમ। અચ્છા, અત્યારે કેટલા પ્રમાણમાં પક્ષીઓ આવતા હોય છે? અત્યારે તો લગભગ 3 થી 4 હજાર પક્ષીઓ સજ આપણી જોડે અને હજુ શરૂઆત થઈ છે પક્ષીઓ આવવાની? આ ઠંડી જ હવે હજુ ચાલુ થઈ છે। બરોબર। અને પછી આમ વધારે પ્રમાણમાં ક્યારે પક્ષીઓ આવે છે? પક્ષીઓ જનવરીમાં ચાલુ થઈ જશે। આ ડિસેમ્બર એન્ડ અત્યાર સુધી તો આવી જવા જો, આ ગરમીના કારણે ઓછા પક્ષીઓ આવે છે। પબ્લિક જોવા આવે છે? પબ્લિક દિવસની 2500 થી 3000 પબ્લિક જોવા આવે છે અહીંયા આગળ। દરરોજ દરરોજ ના, શનિ રવિ ઓછી હોય અને રવિવારે ફૂલ હોય એમ। સોમથી શુક્રમાં વધારે। બરોબર। हाँ, देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।